છોટાઉદેપુરમાં બાળકીની બલીનો મામલો જે સામે આવ્યો છે તેમાં બોડેલી તાલુકાના પાણેજ ગામે બાળકીની હત્યા થઈ। સંખેડા ધારાસભ્યએ પરિવારજનોની મુલાકાત લીધી। પોલીસે તાંત્રિક વિધિમાં બલી ચઢાવવા અંગે ઇનકાર કર્યો છે। જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા અંગેની રજૂઆત કરવામાં આવી છે। બાળકીની માતાએ આરોપીએ બાળકીનો લોહી મંદિરે ચઢાવ્યાની ફરિયાદ કરી હતી। જિલ્લા પંચાયત પ્રમુખે પરિવારની મુલાકાત લીધી। એટલે આજે અમે અહીંયા આગળ પરિવારને મળવા માટે આવ્યા હતા અને પરિવારને પણ મળ્યા, આજુબાજુ બધાને પણ મળ્યા। આ જે વ્યક્તિ છે એવું કોઈ કન્ટિન્યુઅસ આ પ્રકારની કોઈ પૂજા કરે કે એવો પણ નથી કે કોઈ મહારાજ કે એનાથી ઓળખાતો એવો પણ નથી અને એ પોતાની રીતે મજૂરીને આ બધું કરતો અને એ જે પરિવાર છે એ જ એને રોટલો પણ આપતું હતું। એક જ સામસામે પરિવાર રહેતા હતા એટલે એવી કોઈ એમને પણ ખ્યાલ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું એવું એમનું કેવું છે। કોઈ જૂનો વર્ષોથી આ પ્રકારનું કામ કરતા હોય એવું પણ અમે એમને પૂછવાથી એવી ગામમાં માહિતી મળી છે કે કાયમ કોઈ આવી પૂજા વિધિ કે એવું કરાવતો નહોતો। હા, એટલે એ હોઈ શકે, લોકોનું કેવું છે કે તાંત્રિક વિધિ માટે એને આવું કર્યું હોય એવું કેવું છે। અનેક લોકોએ આપને શું જણાવ્યું? એ જ કીધું એમને કે તાંત્રિક વિધિ માટે એને કંઈ કર્યું હોય। સાહેબ અહીંથી સોરી રમતે રહેતા ઉચકીને ઘરમાં લઈ જાય, પછી કુંવારીના ઝાટકો નાખ્યો અને પછી શું કર્યું એને? પછી સોરાને ઝાટકેલો એટલે મેં બૂમ પાડ કિચકારી પાડીને જબરનાથી લઈ। હવે તમારે પોલીસ પાસે શું માંગણી તમારી? મારે સજા જોવે, મારે સોરીને મોત દીધું એવું જોવે ન હોય। હા, બળી ચઢાવવા હારું કર્યું હતું અને પોલીસને ફરિયાદ તમે આપી? આપી। એમાં શું લખાયું? એમાં હોય એટલે લખાયું છે। એટલે તમારી એકને એક છોકરી તમારી સામે માને? હા, મારી એકને એક જ સોરી છે। સરકાર પાસે શું માંગણી કરો તમે? એ હો સજા જ મારી સોરીને જેવું કર્યું એવું જીને હો સજા જ જોવે મારે। આજે જે ઘટના બની છે આ સમાજને માટે ખૂબ કલંકરૂપ છે। અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે। બધા ગામ લોકોને મેં પૂછ્યું તો આ જ વાત બહાર આવી છે। આ ભાઈ 15 દિવસ છે કે અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે, ઘટના ઘટી છે એની પાછળ કોક ભેજું છે અને પોલીસને પણ અમે જિલ્લા ડીએસપી ને રજૂઆત કરી છે કે ભાઈ આની પાછળ તપાસનો વિષય છે, તપાસ બરાબર કરો, આની પાછળ કોણ ભેજું છે એને બહાર લાવો અને આને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી મારી લાગણી છે। છોટાઉદેપુર આખો જિલ્લો મારો વિસ્તાર જ કહેવાય અને આ વિસ્તારમાં પાનેજ ગામમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આના માટે જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા 10 વખત વિચાર કરે એવા અમે એસપી સાહેબને સૂચન કરેલું છે અને આકરામાં આકરી સજા થાય અને એની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે એને શોધી નાખવા માટે અમે બધાએ સૂચન કરેલું છે। બેન, પોલીસે અત્યારે એક પ્રેસ રિલીઝ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બલી નથી અને બીજું કોઈ રીતના એની હત્યા થઈ છે। આખો વિષય છે એ પૂરેપૂરો તપાસનો વિષય છે। અમારા બધાના માધ્યમથી ધારાસભ્ય શ્રી, જિલ્લા પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ, પંચાયતના પ્રમુખ બધાના માધ્યમથી સૂચન કરેલું છે એટલે ખરેખર આની તપાસ થશે અને ખરેખર હકીકત શું છે એ તપાસના માધ્યમથી ધ્યાનમાં આવશે। એટલે બલી નથી તમે કહો છો? તપાસનો વિષય છે, તપાસ કરશે ત્યારે ખબર પડશે।